લખતરના નાના અંકેવાડિયા ગામ में સુબેદાર સ્વ જટુબા ધીરુબા ઝાલાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। લખતરના નાના અંકેવાડિયા ગામે સુબેદાર સ્વ જટુબા ધીરુબા ઝાલાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। લખતર તાલુકાના નાના અંકેવાડિયા ગામે સુબેદાર સ્વ જટુબા ઝાલા ઇન્ડિયન આર્મી સેના મેડલ નવ રાજપૂતના રાઇફલ્સની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। સુબેદાર સ્વ જટુબાનો જન્મ 20/1/1931ના રોજ કચ્છના નાની ખાખર ગામે તેમના મોસાળમાં થયો હતો। જટુબા 8 મહિનાના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું। સ્ટેટના સમયમાં તેઓ ભુજ બોર્ડિંગ, ધાંગ્રધા બોર્ડિંગ, જામનગર બોર્ડિંગમાં અભ્યાસ કર્યો। 18 વર્ષની ઉંમરે 20/1/1949ના જામનગરથી 18 રાજપૂતાના રાઇફલ આર્મીમાં ભરતી થયા, જેઓ 28 વર્ષ સુધી આર્મીમાં ફરજ બજાવી દેશની સેવા કરી। સુબેદાર સ્વ જટુબા ઝાલા, જેઓ 1962માં ચીન સાથેના યુદ્ધ, 1965માં પાકિસ્તાન સાથેના યુદ્ધ, 1971માં પાકિસ્તાની યુદ્ધ સામે આ ત્રણેય લડાઈમાં લડ્યા હતા અને લડાઈમાં તેઓ ખૂબ સારી વીરતા બતાવી અને 1969માં અમદાવાદમાં હિન્દુ મુસ્લિમ કોમી રમણખામાં તેઓએ બેસ્ટ કામગીરી કરી। સુબેદાર જટુબાને ફિલ્ડ માર્શલ જનરલ માણેકશા તરફથી દિલ્હી સેના મેડલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। ત્યારે આજે તેઓના વતન નાના અંકેવાડિયા ગામે સુબેદાર જટુબા ઝાલાની પ્રતિમાનું તેમના પરિવારજનો દ્વારા અનાવરણ કરવામાં આવ્યું, જે કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી રિટાયર્ડ આર્મીના જવાનો તથા અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।